ભાદ્રવા મહિનામાં 2 એકાદશી આવે છે. જન્માષ્ટમી પછી પડતી એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. જાણવું રહ્યું કે ભગવાન વિષ્ણુને એકાદશી તિથિ ખૂબ પ્રિય છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. આ વર્ષે ભાદ્રવા માસમાં અજા એકાદશી 29 ઓગસ્ટે મનાવવામાં આવશે. ઉદય તિથિના કારણે એકાદશી 29 ઓગસ્ટે મનાવવામાં આવશે અને તેનું પારણ દિવસે કરવામાં આવશે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છો તો અહીં વ્રતની કથા વાંચી શકો છો. પુરાણો અનુસાર એકાદશીનું મહત્વ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું. તેમણે આ વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું છે કે અજા એકાદશીનું વ્રત કરનારો વ્યક્તિ અશ્વમેધ યજ્ઞ કરનાર જેવો પુણ્યનો અધિકારી બને છે. મરણ બાદ તે વિષ્ણુલોકમાં સ્થાન પામે છે. સતયુગમાં સૂર્યવંશી ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર થયા, જે ખૂબ સત્યનિષ્ઠા માટે જાણીતા હતા. તેમણે પોતાનું વચન ન ભૂલતા સમગ્ર રાજ્ય રાજઋષિ વિશ્વામિત્રને દાનમાં આપી દીધું. દક્ષિણાના રૂપમાં પોતાની પત્ની અને પુત્રને જ નહીં પણ પોતાને પણ દાસ રૂપે એક ચંડાલને વેચી દીધા. અનેક કષ્ટો સહન કર્યા, પરંતુ સત્યથી વિમુખ ન થયા. એક દિવસે તેમને ઋષિ ગૌતમ મળ્યા અને તેમણે અજા એકાદશીનું મહાત્મ્ય કહ્યું અને આ વ્રત કરવાનું સલાહ આપ્યું. રાજા હરિશ્ચંદ્રે આ વ્રત કર્યા અને તેના ફળ સ્વરૂપે તેમણે ન માત્ર પોતાનું રાજ્ય ફરીથી મેળવ્યું પણ પરિવારો સહિત તમામ સુખોની પ્રાપ્તિ કરી અને અંતે પ્રભુના પરમધામને પામ્યા.